કોઠારા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ તથા તલાટીશ્રીને વારંવાર રજૂઆત કરી છે. લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવેલ છે. તેમ છતાં આજ દિવસ સુધી કોઈ નિરાકરણ આવેલ નથી. ભેદી ગામનો આવવા જવાનો મુખ્ય માર્ગ છે. શાળાના વિદ્યાર્થીઓને આ જ રસ્તાથી જવાનું છે અને આજુબાજુમાં આવેલ શ્રી પઠ્ઠાબાપાનું મંદિર આવેલ છે. ત્યાં રોજ યાત્રાળુ દર્શન કરવા આવે છે. ગુરુવારના અબડાસા તાલુકા પંચાયતમાં પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રમુખશ્રી રમીલાબેન સ્વચ્છતા ઉપર વધારે ભાર મૂક્યો હતો. દરેક ગામના સરપંચ અને તલાટીને બોલાવ્યા હતા. ત્યારે તલાટી અને સરપંચશ્રીએ ખાતરી આપી હતી 26મી જાન્યુઆરી પહેલાં સ્વચ્છતા થઈ જશે એવી દરેક તલાટી અને સરપંચશ્રીએ બેનશ્રીને ખાતરી આપી હતી. તેમ છતાં મોટી ભેદી ગામમાં હજી સુધી તલાટી અને સરપંચશ્રીએ ભેદી ગામની મુલાકાત પણ લીધી નથી. ના છૂટકે ગ્રામજનોએ મીડિયા સમક્ષ પોતાના ગામની તકલીફ રજૂઆત કરી. અંતમાં ગામજનોએ એવું પણ કીધું કે ટૂંક સમયમાં અમારો આ પ્રશ્ન હલ નહીં થાય તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવશું અને ગ્રામ પંચાયતને તાળાબંધી કરશું. તેની તમામ જવાબદારી સરપંચ પ્રતિનિધિ અને તલાટીની રહેશે. રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. મારું નામ સતુભા ધીરજસિંહ જાડેજા. હું આ ભેદી ગામનો રહેવાસી છું. છેલ્લો 32 વર્ષ થયા ગટરજી સમસ્યા એટલી ગંભીર થઈ ગઈ है. પૂરો માર્ગ जो मेन मार्ग है એ गटर 24 कलाक चालू ज रहतो. छोकरा स्कूल में वेंदा हुए. आखो व्यवसाय वाड़ी विस्तार जो गाम है ये वाड़ी विस्तार ते वेणु है तब ही ज मार्ग है. मेन मार्ग ही है. कोई वडी गाल पठे बापा जो वडो स्थल है भारत में एडा एते जातरू 24 कलाक चालू ज हुए रात दिवस. एडो वडो धर्म जो स्थल है एते ई मार्ग ही है एकड़ो ज एडा धर्म जे स्थल ते पुजेला करे टीप गाड़ियों पगे मळे ता गटर में जा अचे था. बो वरे थे एतरो असां भैदी में पायमा नहीं हूँ हले जाड़ा नहीं पाण गाम छॾे केॾा वञा जे न जी ती इन में जा हलों पिया. पोइ सरकारी कर्मचारी के सरपंच के तलाटी के राउंड एडी थकियासीं लिखित में ॾिनियूं है. पोइ इन जो को निवारण थी ज नथो. इन जा बिल बनी वञा था पर कम न थियो हिते. समझी के नो खास 6 महीना थे इन पुठिया पिया आहियूं असां. इनमें एवर विच में आया हुआ बोडी कम करे विया 4-6 ॾींहं सोको हो पाछो ईअं नीरो थियो पियो है. हाणे चवणो त चवणो कंहिंखे मोदी साहिब जा वीडियो नेरियूं था त उनमें त इहो अचे थो भारत स्वच्छ अभियान. हिते त कीअं आहे ज न अभियान जहिड़ो स्वच्छ जहिड़ो. सामे अहिड़ी परीहं 26મી જાન્યુઆરીએ વેણું ક્યાંનું છોકરા અહીંયાનું રેલી કઢતા મળે ધ્વજવંદન ખણીને કોર કહેણું કોર ન કહેણું કંઈ ખબર નથી પઈ. હાणे खपे त हाणे असां पिण गटर में ओतिरो थिए. हाणे छेल्लो मार्ग ई ज रहियो आहे. बाक़ी तलाटी सरपंच बाक़ी जेको जेको रहिया वॾियूं जेको कलेक्टर हुए अथवा मिणी ठेकाणे असां लिखित में अर्जी ॾिनी आहे पर को इन जो निवारण अचे ज नथो. हा जवाब ॾींहुं बोडीअ मां जो कमु थी वेंदो पर बोडीअ जा 12 મહિના 2 વરે થઈ રહ્યા कीअं कमु थियो ज न आहे. ने बाक़ी जी છે માજી સરપંચ કોઠારા જૂથ ગામ પંચાયત. આજે લગભગ 3-4 વર્ષ થયા વારંવાર રજૂઆત કરી દે. આ ગટર લાઈન ચાલુ છે એનું પાણી ઉભરાય છે બરાબર. આ છોકરા સ્કૂલમાં અહીંયા જ જાય છે. આ મેન માર્ગ છે બરાબર. કાલે 2 દિવસ છે 26મી જાન્યુઆરી છે ઝંડો ઉજવવા જાતે તો અહીંયા બાજુમાં જ છે બધું. કેવી રીતે કરશે શું કરશે કાંઈ ફાઇનલ નથી થતો. હવે કરીએ તો અમે શું કરીએ. અહીંયાથી રસ્તો જ સાવ બંધ છે બરાબર. હવે સરપંચને કહીએ છીએ સરપંચ સીધો જ ગમે ગામમાં કોઈ બાકી નથી રહ્યો કે આજે આને નથી કીધું. બધાને એમ કહે છે કે તમારાથી થાય એ કરી દો કામ નહીં થવાનું બરાબર. એનું કારણ શું વિરુદ્ધ હોય તો મારાથી છે બરાબર. હું એની સામે લડ્યો તો લડતર કરી છે પણ ગામનું શું વાંધો બરાબર. ગામ કંઈ ગુનો કર્યો છે એનું મેં ગામમાં વેરો નથી લેતો. બધું આ બિલ પાસ કરાવી અને પૂરો કરાવી અને બધાથી સાઈનું લઈ જેના ભેગા એના છે એના પાસેથી સાઈનું લઈ કે કામ કર્યો છે મને કામ બતાવો ક્યાં કર્યો છે બરાબર. ત્યારે કીધું કે મારી હું 15 દિવસમાં ગટર લાઈન બધી નાખી દીધું. આડોવરો કરી બિલ બનાવી અને પૂરો કરી દીધો. આજથી સુધી કોઈ પૂછા નથી કરી. સિંહ એમુભા જાડેજા. હું ભેદી ગામનો રહેવાસી છું. મારા ગામમાં છેલ્લા 2 થી 3 વર્ષથી ગટર ઉભરાય છે. એનું નથી કોઈ નિવારણ આવતું, નથી કોઈ અમારું કંઈ સાંભળવાવાળું. અમે કોઠારા જૂથ ગ્રામ પંચાયત છે, કોઠારા પંચાયત છે.
ત્યાં સરપંચ અને તલાટીને વારંવાર અમે જાણ કરી છે, છતાં કોઈ એનું નિવારણ આવતો નથી. અને તેને જરાક આમ અમે 10-15 જણા ભેગા થઈને એને કહીએ છીએ તો એ કહે છે કે 2 દિવસમાં કરી દઈશ, 2 દિવસમાં કરી દઈશ. પણ છેલ્લા 2 દિવસ શું 2 વર્ષથી આનું કંઈ નિવારણ આવ્યું નથી. અને હમણાં જ ગુરુવારના મિટિંગ હતી નાલિયા, અબડાસાના પ્રમુખ બેન બન્યા છે રમીલાબેન, એને પણ મેઇન મુદ્દો એમનો એ જ રાખ્યો હતો કે સ્વચ્છતા રાખવી. બધા સરપંચોને ભેગા કરી, બધાને અધિકારીને ભેગા કરી અને મુદ્દો રાખ્યો હતો કે સ્વચ્છતા રાખીએ. બેનનો પણ એ અહીંયા કોઈ સાંભળ્યો નથી કોઈ આનું નિવારણ આવે.